હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ એ વિશે ચર્ચા કરતા હતા. અને ચેપ્ટર નંબર 1માં આપણે અલગ અલગ ટૉપિક વિશે વાત કરી હતી. તો સૌપ્રથમ આપણે જે ટૉપિક વિશે વાત કરી હતી એ ટૉપિક વિશે એક ખ્યાલ મેળવી લઈશું. તો ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં સૌપ્રથમ આપણે અલગ અલગ પ્રકારના વાયર અને વાયરોના અલગ અલગ પ્રકારો વિશે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી આપણે કોઈપણ પ્રકારનું વાયરિંગ કરવું હોય, જેમ કે કોઈ ઘર માટેનું વાયરિંગ એટલે કે ડોમેસ્ટિક વાયરિંગ, ત્યાર પછી પબ્લિક બિલ્ડિંગનું વાયરિંગ, પછી ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક વાયરિંગ જેવા અલગ અલગ પ્રકારના વાયરિંગના પ્રકારો વિશે વાત કરી હતી. અને ત્યાર પછી વાયરિંગ કરવાની અલગ અલગ પદ્ધતિઓ જેવી કે ક્લિટ વાયરિંગ, બેટન વાયરિંગ, કેસિંગ કેપિંગ અને કોન્ડ્યુટ વાયરિંગ એ તમામ પદ્ધતિઓ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી. ત્યાર પછીના ટૉપિકમાં આપણે જે પણ આપણી ઇલેક્ટ્રિકલ એસેસરીઝ હોય, એસેસરીઝ એટલે કે ઇલેક્ટ્રિકલ સાધનો જેવા કે અલગ અલગ પ્રકારની સ્વિચ હોય, કોઈ ફ્યુઝ હોય અને ફિટિંગ માટે વપરાતી અલગ અલગ પ્રકારની એસેસરીઝ, જે દરેક એસેસરીઝ વિશે આપણે રેટિંગ વિશે વાત કરી હતી. રેટિંગ એટલે કે એના કરંટ અને વોલ્ટેજ રેટિંગ વિશે વાત કરી હતી. ત્યાર પછીના ટૉપિકમાં અલગ અલગ પ્રકારના વાયરિંગ કરવા માટે વપરાતા ઓજારો એટલે કે જો તમારે વાયરિંગ કરવું હોય તો કયા કયા સાધનોની જરૂર પડી શકે એ વિશેની ચર્ચા કરી હતી. અને પછી વાયરિંગ જોડાણની પદ્ધતિઓ એટલે કે વાયરિંગનું તમારે જોડાણ કરવું હોય, આપણને ખ્યાલ છે કે આપણી પાસે જો વાયર હોય પરંતુ વાયરનું આપણે જોડાણ કઈ રીતે કરવું છે એટલે કે ફિટિંગ કઈ રીતના કરવું છે, તો એની માટે આપણે બે પદ્ધતિઓ જોઈ હતી. પ્રથમ પદ્ધતિ હતી ટ્રી પદ્ધતિ અને ત્યાર પછીની પદ્ધતિ હતી લૂપિંગ પદ્ધતિ. હવે આટલી ચર્ચા કર્યા પછી આપણે વિવિધ પ્રકારના લાઇટિંગ પરિપથ, અલગ અલગ પ્રકારના લાઇટિંગ પરિપથ એટલે કે સપોઝ તમારી પાસે કોઈ એક લેમ્પ અથવા તો બે લેમ્પ આપેલા છે અને એ લેમ્પનું તમારે કોઈ એક સ્વિચ વડે અથવા તો બે સ્વિચ વડે અલગ અલગ રીતે તમારે એ લેમ્પનું જો નિયંત્રણ કરવું હોય, એનું કંટ્રોલિંગ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો. અને એ કંટ્રોલિંગ કરવા માટે જે તમે વાયરિંગ કરો એ વાયરિંગ કઈ પદ્ધતિથી કરી શકાય, તો એ વિશેનો આપણે ડાયાગ્રામ જોઈશું. જીટીયુની દ્રષ્ટિએ વિવિધ પ્રકારના લાઇટિંગ પરિપથ આ ટૉપિકમાંથી કોઈપણ બે લાઇટિંગ પરિપથનો ડાયાગ્રામ જે હંમેશને માટે પૂછાતો હોય છે, એટલે કે આજે આપણે લાઇટિંગ પરિપથની ચર્ચા કરીશું એમાંથી ઓછામાં ઓછું 4 માર્ક્સનું જીટીયુમાં કમ્પલસરી પૂછાય છે. તો દરેક લાઇટિંગ પરિપથનો આપણે ડાયાગ્રામ સારી રીતે સમજીશું અને ત્યાર પછી એને ઘરે પણ 2 થી 3 વાર પ્રેક્ટિસ કરીશું એટલે સારી રીતે ખ્યાલ આવી જશે. તો વિવિધ પ્રકારના લાઇટિંગ પરિપથ, જેમાં આપણે સૌપ્રથમ પરિપથ વિશે વાત કરીશું જેનું નામ છે એક સિંગલ વે સ્વિચ વડે એક લેમ્પનું નિયંત્રણ. હવે આ લાઇટિંગ પરિપથમાં તમારી પાસે કુલ બે વસ્તુ આપેલી છે. તમને લેમ્પ તરીકે એક સિંગલ લેમ્પ આપેલો છે અને એનું નિયંત્રણ કરવા માટે એક સિંગલ સ્વિચ આપેલી છે. અને એ સ્વિચ કયા પ્રકારની છે તો સિંગલ વે સ્વિચ. હવે આપણે આગળ ચર્ચા કરી હતી ઇલેક્ટ્રિકલ એસેસરીઝમાં કે કોઈ પણ સ્વિચ હોય એ હંમેશા બે પ્રકારની હોય. પ્રથમ તમારી સિંગલ વે સ્વિચ અને બીજી 2 વે સ્વિચ. આપણને ખ્યાલ છે કે આપણા ઘરે કોઈપણ જે લાઇટ હોય અથવા કોઈ ફેન હોય એના માટે જે આપણે સ્વિચ યુઝ કરતા હોઈએ એ સ્વિચને આપણે કહીશું સિંગલ વે સ્વિચ. સિંગલ વે સ્વિચમાં હંમેશા કુલ 2 ટર્મિનલ આવેલા હોય છે અને કોઈપણ તમારી 2 વે સ્વિચ હોય એ 2 વે સ્વિચમાં કુલ 3 ટર્મિનલ આવેલા હોય છે. જે તમારી 2 વે સ્વિચ હોય એને તમે બંને જગ્યાએથી ઓપરેટ કરી શકો છો, જ્યારે સિંગલ વે સ્વિચ હોય એ માત્ર એક જગ્યાએથી ઓપરેટ કરી શકાય છે. તો પ્રથમ લાઇટિંગ પરિપથમાં આપણી પાસે એક સિંગલ વે સ્વિચ આપેલી છે અને એ સ્વિચ વડે આપણે એક લેમ્પનું નિયંત્રણ કરવાનું છે. તો એ માટેનો ડાયાગ્રામ આપણે કઈ રીતે દોરીશું એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તમને ફિગરમાં દેખાતું હશે કે તમારી સમક્ષ એક લેમ્પ આપેલો છે અને એ લેમ્પનું નિયંત્રણ કરવા માટે એક સિંગલ વે પ્રકારની સ્વિચ આપેલી છે. આપણે જે રીતે વાત કરી કે કોઈ પણ સિંગલ વે સ્વિચ હોય એના હંમેશા કુલ 2 ટર્મિનલ હોય, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે કુલ 2 ટર્મિનલ હોય. સ્વિચ જ્યારે તમારી ઓપન હોય એ વખતે સર્કિટ તમારી ઓફ કન્ડિશનમાં રહેશે અને સ્વિચ જ્યારે તમારી ક્લોઝ થાય એટલે કે બંધ થાય એ વખતે સર્કિટ તમારી ઓન કન્ડિશનમાં રહેશે. હવે
કોઈપણ પરિપથ સમજતા પહેલાં આપણે મેઇનલી બે પ્રકારના વાયર વિશે સમજવું પડશે, જેનું નામ છે ફેઝ વાયર અને બીજો છે તમારો ન્યુટ્રલ વાયર. આમ તો દરેકને ખ્યાલ જ હશે, કેમ કે આપણા ઘરમાં જે સિંગલ ફેઝ સપ્લાય આવતો હોય એ સપ્લાયમાં હંમેશા મેઇનલી બે વાયર હોય. તમને દરેકને ખ્યાલ છે કે જે ફેઝ વાયર હોય એ ફેઝ વાયર કુલ 3 પ્રકારના હોય, જેને આપણે કહીએ છીએ આર, વાય અને બી. ત્રણેય તમારા ફેઝ વાયર છે. જ્યારે તમે સિંગલ ફેઝનું કનેક્શન કરતા હોય એ વખતે ત્રણેય ફેઝમાંથી તમે કોઈ પણ એક વાયરને પસંદ કરી શકો છો. એટલે કે ત્રણેય ફેઝમાંથી કોઈ એક વાયર અને બીજો વાયર તમારો ન્યુટ્રલ વાયર હોય. હવે ફેઝ વાયર કોને કહેવાય? તો ફેઝ વાયરને તમે બીજા શબ્દોમાં લાઈવ વાયર એવું પણ કહી શકો છો. ફેઝ વાયર એટલે શું? તો જે વાયરમાં કરંટનું વહન થતું હોય, જે વાયર હંમેશા લાઇટિંગ પરિપથમાં એક્ટિવ હોય, કે જેમાંથી હંમેશા ઇલેક્ટ્રિકલ કરંટનું વહન થતું હોય, એને આપણે કહીશું ફેઝ વાયર અથવા તો લાઈવ વાયર. અને બીજો વાયર છે તમારો ન્યુટ્રલ વાયર. તો ન્યુટ્રલ વાયર વિશે કદાચ કોઈને ખ્યાલ હશે કે ન્યુટ્રલ વાયરનું કામ શું હોય. આપણને ખ્યાલ છે કે આપણા ઘરમાં જે લાઇટિંગ પરિપથ હોય કે ફેઝ વાયરમાંથી જેવો તમારો ઇલેક્ટ્રિકલ કરંટ ઘરમાં એન્ટર થાય છે અને અલગ અલગ જે આપણા ઇલેક્ટ્રિકલ સાધનો હોય એ સાધનોને સપ્લાય પૂરો પાડે છે. પરંતુ સપ્લાય પૂરો પાડ્યા પછી એ કરંટને બહાર નીકળવા માટે કોઈ એક રસ્તો જોઈશે, એટલે કે એને કોઈ એક રિટર્ન પાથ જોઈએ. તો રિટર્ન પાથ તરીકે જે વાયર વપરાય એને આપણે કહીશું ન્યુટ્રલ વાયર. એટલે કે ન્યુટ્રલ વાયરનું કામ શું હોય? તો ફેઝ વાયરમાંથી જે પણ કરંટ ઇલેક્ટ્રિકલ સાધનોમાં વહન થતો હોય તો એ કરંટને પોતે બહાર લઈ જવાનું કામ કરે છે. તો ખ્યાલ આવ્યો છે કે ફેઝ વાયર કોને કહેવાય અને ન્યુટ્રલ વાયર કોને કહેવાય. અને બીજી એક વસ્તુ કે કોઈ પણ હંમેશા ઇલેક્ટ્રિકલ પરિપથ હોય તો એ ઇલેક્ટ્રિકલ પરિપથ હંમેશા ક્લોઝ થવો જરૂરી છે. એટલે કે સર્કિટ જ્યારે તમારી ઓપન કન્ડિશનમાં રહેતી હોય તો એ પોતે ઓપરેટ થઈ શકતી નથી. એટલે પરિપથ તમારો પૂર્ણ થવો જરૂરી છે, કે જ્યાંથી શરૂઆત થાય ત્યાર પછી પરિપથનું એન્ડિંગ થવું જરૂરી છે. જ્યારે કોઈ પણ લાઇટિંગ પરિપથ હંમેશા સંપૂર્ણ રીતે ક્લોઝ થાય ત્યારે લાઇટિંગ પરિપથ પોતે એક્ટિવ થતો હોય છે. તો હવે આપણે સમજીશું કે કોઈ એક સ્વિચ વડે એક લેમ્પનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય. તો આકૃતિ પર જોઈ શકાય કે અહીંયા ટોટલ આપણને ફેઝ વાયર તરીકે આર, વાય અને બી એ ત્રણેય દર્શાવેલા છે. તો ત્રણેયમાંથી તમે કોઈ પણ એક વાયરને ફેઝ વાયર તરીકે પસંદ કરી શકો છો. તો અહીંયા આપણી સમજણ માટે આર વાયરને આપણે ફેઝ વાયર તરીકે લીધો છે. એટલે અહીંયા તમારો ફેઝ વાયર થશે અને એ ફેઝ વાયરનું કનેક્શન ક્યાં આપશો? તો જે તમારી સિંગલ વે સ્વિચ હોય એ સિંગલ વે સ્વિચના પ્રથમ ટર્મિનલમાં. ફિગર પરથી જોઈ શકાય કે ફેઝ વાયરનું કનેક્શન ક્યાં આપીશું? તો સિંગલ વે સ્વિચના પ્રથમ ટર્મિનલમાં. ત્યાર પછી સ્વિચનો જે બીજો ટર્મિનલ હોય એ આપણે ક્યાં આપીશું? તો જે આપણો બલ્બ હોય એ બલ્બના પ્રથમ ટર્મિનલમાં, આ રીતે. અને બલ્બનો જે બીજો ટર્મિનલ હોય અહીંયાથી તમારો ઇલેક્ટ્રિકલ કરંટ પસાર થશે અને આ રીતે બલ્બમાં પસાર થયા પછી એ પોતે રિટર્ન થશે. આપણે જે રીતે વાત કરી કે રિટર્ન પાથ તરીકે હંમેશા આપણે ન્યુટ્રલ વાયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે અહીંયાથી જે તમારો કરંટ બહાર નીકળશે ને આપણે લઈશું ન્યુટ્રલ વાયર તરીકે. હવે આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણી સ્વિચ આપણે જ્યારે ક્લોઝ કરીશું એટલે કે બંધ કરીશું તો એ વખતે સર્કિટમાં કરંટનું વહન થશે અને આપણો જે ઇલેક્ટ્રિકલ બલ્બ હોય એ ઇલેક્ટ્રિકલ બલ્બ ગ્લો થવાનું ચાલુ કરશે. ત્યાર પછી જેવી તમારી સર્કિટ ઓફ થઈ જાય, એટલે કે જેવી સ્વિચ તમારી ઓપન કન્ડિશનમાં થઈ જાય, એટલે કે અહીંયાથી કરંટ પસાર થવાનું બંધ થઈ જશે. આટલા સુધી કરંટ આવશે, હવે કરંટ ફ્લો થવાનું બંધ થશે અને તમારો જે ઇલેક્ટ્રિકલ બલ્બ હોય એ પોતે ઓફ કન્ડિશનમાં જતો રહેશે. તો આ રીતે કોઈપણ પ્રકારનો ઇલેક્ટ્રિકલ બલ્બ હોય અને એ બલ્બને તમારે કોઈ એક સિંગલ વે સ્વિચ વડે નિયંત્રણ કરવું હોય તો આ સર્કિટ ડાયાગ્રામ પરથી તમે કરી શકો છો. એટલે જીટીયુમાં જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછાય 2 માર્કમાં તો એ સમયે આપણે આ પ્રકારનો ડાયાગ્રામ ડ્રો કરવાનો થતો હોય છે. ત્યાર પછી હવે આ તો આપણે વાત કરી કે એક સિંગલ વે સ્વિચ વડે એક લેમ્પનું નિયંત્રણ, પરંતુ ત્યાર પછી બીજા લાઇટિંગ પરિપથ વિશે વાત કરીશું આપણે, જેનું નામ છે એક સિંગલ વે સ્વિચ વડે 2 લેમ્પનું નિયંત્રણ. આગળ જે રીતે વાત કરી હતી સ્વિચ આપણી પાસે એક જ છે અને એ સ્વિચ કયા પ્રકારની છે? તો સિંગલ વે સ્વિચ પ્રકારની, કે જેમાં 2 ટર્મિનલ હોય. એ સ્વિચ વડે આપણે કુલ એક લેમ્પનું નિયંત્રણ કર્યું હતું, પરંતુ આ લાઇટિંગ પરિપથમાં આપણે એક સિંગલ વે સ્વિચ વડે ટોટલ
બે લેમ્પનું નિયંત્રણ કરીશું. તો સમજીશું ડાયાગ્રામ વિશે. ટોટલ આપણી પાસે કુલ બે લેમ્પ આપેલા છે, જેને આપણે નામ આપીશું લેમ્પ 1 અને લેમ્પ 2. અને સ્વિચ આપણી પાસે કુલ એક જ આપેલી છે. અને સ્વિચ કયા પ્રકારની છે? તો સિંગલ વે સ્વિચ. સિંગલ વે સ્વિચ એટલે કે એમાં કુલ બે પ્રકારના ટર્મિનલ હોય. તો હવે આપણે જોઈશું કે જે રીતે વાત કરી હતી કે ફેઝ વાયર કુલ 3 પ્રકારના હોય, આર, વાય અને બી. એ ત્રણેય ફેઝ વાયરમાંથી તમે કોઈ પણ એક ફેઝ વાયર લઈ શકો. કાં તો તમે આરને પસંદ કરી શકો, અથવા તો વાય, અથવા તો બી. ત્રણેયમાંથી કોઈ પણ એક વાયરને તમે ફેઝ વાયર તરીકે લઈ શકો છો. કોઈ પણ હંમેશા સિંગલ ફેઝ લાઇન હોય, એ સિંગલ ફેઝ લાઇનમાં હંમેશા બે વાયર હોય. એક તમારો ફેઝ વાયર અને બીજો તમારો ન્યુટ્રલ વાયર. જ્યારે 3 ફેઝ લાઇન હોય તો 3 ફેઝ લાઇનમાં ટોટલ 4 વાયર હોય, આર, વાય, બી અને ન્યુટ્રલ વાયર. તો હવે આપણે આ લાઇટિંગ પરિપથના કનેક્શન વિશે વાત કરીશું. તો ફિગર પરથી જોઈ શકાય કે 3 ફેઝ વાયરમાંથી આપણે કોઈ પણ એક જે ફેઝ વાયર હોય એને સૌ પ્રથમ સિંગલ વે સ્વિચના પ્રથમ ટર્મિનલમાં આપીશું, આ રીતે. ત્યાર પછી સિંગલ વે સ્વિચનો જે બીજો ટર્મિનલ હોય એ બીજા ટર્મિનલમાંથી આપણે આ રીતે વાયર બહાર લઈશું. હવે આપણી પાસે કુલ બે લેમ્પ આપેલા છે, તો એ બે લેમ્પનું આપણે કુલ બે રીતે કનેક્શન કરી શકીએ. જેમાં પ્રથમ કનેક્શનની આપણે વાત કરીશું. સપોઝ સિંગલ વે સ્વિચમાંથી આપણે બીજા ટર્મિનલમાંથી જે વાયર અત્યારે બહાર લીધો છે, આ વાયર, એ વાયરનું કુલ બે રીતે કનેક્શન થઈ શકે. સૌ પ્રથમ તો આ વાયરને તમે ડાયરેક્ટલી પ્રથમ લેમ્પના બીજા છેડા સાથે અને બીજા લેમ્પના બીજા છેડા સાથે આ રીતે તમે કનેક્ટ કરી શકો ડાયરેક્ટલી. કે જે બંને લેમ્પ હોય, લેમ્પ 1 અને લેમ્પ 2, એ બંને લેમ્પનો જે બીજો છેડો હોય એ બીજો છેડો આપણે કનેક્ટ કરીશું સિંગલ વે સ્વિચના બીજા છેડા સાથે. એક આ રીતે શક્ય બની શકે. અને બીજી પણ એક રીત છે. બીજી રીતમાં જોઈશું. બીજી રીતમાં તમે જે બંને લેમ્પ હોય, લેમ્પ 1 અને લેમ્પ 2, એના જે બીજા નંબરના છેડા હોય એ છેડાને પહેલાં આપણે શોર્ટ કરી દેવાના, એટલે કે બંનેને પહેલાં જોડી દેવાના. જેમ કે લેમ્પ 1નો બીજા નંબરનો છેડો એને આપણે જોડી દઈશું લેમ્પ 2ના બીજા નંબરના છેડા સાથે. અને ત્યાર પછી એ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએથી કનેક્શન લઈ અને સિંગલ વે સ્વિચના બીજા ટર્મિનલ સાથે જોડી દઈશું. તો આ રીતે બે રીતે કનેક્શન શક્ય બની શકે. સૌપ્રથમ આપણે શું કર્યું કે સેપરેટલી જોડાણ કર્યું, એટલે કે પ્રથમ લેમ્પના બીજા છેડાનું જોડાણ કર્યું અને બીજા લેમ્પના બીજા છેડાનું જોડાણ કર્યું. અને એ રીત તમને જો અનુકૂળ ના આવે તો તમે આ રીતે પણ જોડાણ કરી શકો છો. આ રીતમાં સૌપ્રથમ આપણે બંને લેમ્પના બીજા છેડાને શોર્ટ કરીશું અને શોર્ટ કર્યા પછી એ બંનેમાંથી કોઈ પણ એક છેડો ડાયરેક્ટલી સિંગલ વે સ્વિચના બીજા છેડા સાથે જોડી દઈશું. હવે આપણી પાસે હજી બે ટર્મિનલ બાકી રહ્યા. બંને લેમ્પનો પ્રથમ છેડો. તો બંને લેમ્પના પ્રથમ છેડા માટે આપણે કરીશું, જે બંને લેમ્પ હોય, લેમ્પ 1 અને લેમ્પ 2, એનો જે પ્રથમ છેડો હોય એ બંનેના પ્રથમ છેડા આપણે શોર્ટ કરીશું. એટલે કે બંને છેડા આપણે સૌ પ્રથમ ભેગા કરી દઈશું આ રીતે. જેમ કે લેમ્પ 1નો પ્રથમ છેડો, એટલે કે આ રીતે એને આપણે જોડી દઈશું લેમ્પ 2ના બીજા છેડા સાથે. એટલે બંને શોર્ટ થઈ જાય. અને ત્યાર પછી ડાયરેક્ટલી એમાંથી જે રિટર્ન પાથ તરીકે આપણે ન્યુટ્રલ વાયરને બહાર લઈશું. એટલે સંપૂર્ણ રીતે આપણી સર્કિટ અહીંયા ક્લોઝ થઈ જાય. જેમ કે અહીંયાથી ફેઝ વાયર એટલે કે ફેઝ કરંટ એન્ટર થાય અને અહીંયાથી જે રીતે તમારો કરંટ બહાર નીકળે એ રીતે આખી સર્કિટ આપણી ક્લોઝ થઈ જાય. તો સિંગલ વે સ્વિચ વડે કુલ તમારે બે લેમ્પનું નિયંત્રણ કરવું હોય તો તમે આ રીતે નિયંત્રણ કરી શકો છો. હવે જોઈએ આપણે કે જ્યારે સ્વિચ આપણી ઓન કન્ડિશનમાં હોય, એટલે અહીંયાથી સ્વિચ આપણી ઓન થાય, કોન્ટેક્ટ જ્યારે બંધ થાય, તો એ વખતે
અહીંયાથી કરંટ પસાર થવાનું ચાલુ કરશે. એટલે આ રીતે લેમ્પ 1માં જાય અને અહીંયાથી પસાર થઈ ન્યુટ્રલ વાયરમાં નીકળી જાય કે લેમ્પ 1 આપણો ઓન થશે. અને ઓન કન્ડિશનમાં અહીંયાથી કરંટ લેમ્પ 2 તરફ પણ પસાર થાય, એટલે કે લેમ્પ 2 ઓન થશે અને અહીંયાથી કરંટ આપણો બહાર નીકળી જાય. એટલે કે સ્વિચ ઓન કરવાથી તમે બંને લેમ્પને ઓપરેટ કરી શકો છો. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે કુલ 2 રીતો વિશે વાત કરી, જેમાં પ્રથમ રીત હતી એક સિંગલ વે સ્વિચ વડે એક લેમ્પનું જોડાણ, એટલે કે એમાં એક જ લેમ્પ લીધો હતો અને એનું આપણે કંટ્રોલિંગ એક સિંગલ વે સ્વિચ વડે કર્યું હતું. અને બીજી રીતમાં એક સિંગલ વે સ્વિચ વડે કુલ 2 લેમ્પનું જોડાણ, એટલે કે 2 લેમ્પનું નિયંત્રણ આપણે એક સિંગલ વે સ્વિચ વડે કર્યું હતું. તો હવે પછીના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના લાઇટિંગ પરિપથ વિશે વાત કરીશું. જીટીયુની દ્રષ્ટિએ આ લાઇટિંગ પરિપથનો ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય અને ઓછામાં ઓછા કુલ 2 લાઇટિંગ પરિપથ 2 માર્ક્સમાં હંમેશા દરેક એક્ઝામમાં પૂછાતા હોય છે. અને જે પણ આપણો લાઇટિંગ પરિપથ પૂછાય એ લાઇટિંગ પરિપથમાં આપણે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, એના વિશે થિયરી લખવાની થતી નથી. તો 2 થી 3 વાર આપણે પ્રેક્ટિસ કરીશું સારી રીતે, તો દરેક લાઇટિંગ પરિપથ વિશે સારી રીતે આઈડિયા મેળવી શકાશે. ચેપ્ટર નંબર 1 એટલે કે ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં સૌ પ્રથમ તો આપણે અલગ અલગ ટૉપિક વિશે વાત કરી અને હવે લાઇટિંગ પરિપથ પછી અંતિમ ટૉપિક વિશે આપણે જ્યારે વાત કરીશું ત્યારે અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ હોય, જેમ કે લાઇટિંગ પરિપથમાં અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ હોય, પોલારિટી ટેસ્ટ હોય, તો એ ટેસ્ટ વિશે વાત કરીશું. અને ટેસ્ટનો ટૉપિક પૂરો થાય એટલે આપણું ચેપ્ટર 1 પૂર્ણ થઈ જશે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.